આમ તો મેવાસાથી તમામ પ્રજા, તમામ આ પરિવારના તેમજ આ સ્થાનિક તમામ માણસો અત્રે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, પણ તેમ છતાંય આ જગ્યાએથી ફરીથી આપ સૌને, સમગ્ર ગામના એક એક વ્યક્તિને, ભજન પ્રેમી આત્માઓને, મા ભગવતી રવરાયને માનનારા તમામ વર્ગને, સમગ્ર મેવાસા રવેચી મિત્ર મંડળ વતી આ જગ્યાએથી અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ જલ્દીથી આપનું જે કાંઈ કામકાજ હોય પતાવીને જલ્દીથી આ પ્રાંગણમાં આવી જાઓ. બહુ સુંદર રૂડું આયોજન છે. દૂર દૂરથી મહેમાનો આવ્યા છે. સમગ્ર ચેન્નાઈ, પૂના, મુંબઈથી જે મિત્રો અહીં કને આવીને અદ્ભુત રીતે પોતાના વતનની માલિકોર મા ભગવતી, પોતાની ઈષ્ટને, ડુંગર ઉપર બેઠેલી ભગવતી, કારણ કે ચતુરાઈથી ચિત્રેલ ચાકડા આજ તારણે બારણે બાંધ્યા બાઈ, ઉણપ હોય જો કાંઈ આઈ તો એને રંગ પૂરજે રવેચી. એવી ભગવતીને આપણે પ્રાર્થના કરવી છે કે અમે જે આ મહેનત કરી છે અદ્ભુત છે. હમણાં જ અમે બધા મુંબઈ આ બધા મિત્ર મંડળના ભાઈઓને બહુ સુંદર વાતો કરતા, અહીં કને બહેનોએ જે અદ્ભુત મહેનત કરી છે. આ જગ્યાએ તમે હું જ્યાં કને બેઠા હતા ત્યાં કને ડુંગર હોય, ત્યાં કને બેહી શકે એવી વ્યવસ્થા ન હોય, પણ સરસ એક એવું આયોજન કર્યું હોય, સતત મહેનત કરી, એમાં ખાસ કરી અને આ ગામની દીકરીઓએ જબરજસ્ત મહેનત કરી છે. એક એક દીકરીઓ માટે એ ભાઈઓ, એમને ગૌરવ હતું કે અમારા ગામની બહેનો, દીકરીઓ, માતાઓ આજ કેટલાય સમયથી, કારણ કે એમને એમ હતું કે અમારું આવું નાનું એવું ગામડું, ખોબા જેવું ગામ છે, એની માલિકો આવું રૂડું આયોજન હોય, ગુજરાતના ટોચના કલાકારો ત્યાં કને બિરાજમાન થવાના હોય, એમની વાણી આપણે સાંભળવાની હોય, અને દૂરથી જે મહેમાનો આપણા મિત્ર મંડળ આ ગામથી, કારણ કે બહાર ગામ જાઓ પછી જ પોતાના ગામની કિંમત ખબર પડે, વતનથી બહાર જાઓ પછી વતનની માણસને કદર થાય. આપણે મેવાહામાં જ રહેતા હોઈએ ને હામ હામે કદાચ બોલતા ન હોઈએ, પણ એ જ માણસ અહીંથી મુંબઈ, ચેન્નાઈ કે પૂના જાય ને પછી પૂના ગયા પછી આ મેવાસાની કિંમતની ખબર પડે કે ગામ કેવું હોય, આપણું વતન કેવું હોય. અને વતનની માલિકો ફરી પાછા આખા ગામને અમે
એક અભિનંદન આપ્યા મિત્ર વર્તુળ તરફથી, કારણ કે એમણે તો કીધું કે અમે કદાચ 5-15 દી માટે આવીએ, અમે કદાચ આર્થિક સહયોગ જરૂર પડે તો અમે આપીએ, અમે કદાચ 2-5-15 દિવસ અહીંયા રોકાઈને કામમાં સહકાર આપી શકીએ, મદદ કરી શકીએ, પણ આ ગામના માણસો એમાંય ખાસ કરીને બહેનો માતાઓએ જે અદ્ભુત મહેનત કરી છે. આપણે તમે જ્યાં શાંતિથી આપણે બેઠા છીએ, મા ભગવતીની જ્યાં કને બહેણા છે એ ડુંગરવાળી ભગવતી, જ્યાં કને મહામાયા મોમાએ બેઠી હોય એની પાસે આવી, કારણ કે માની પાસે આવીને જગદંબાઈ રવરાયના બેસના થયો. આજ આપણે આ બધા વાતો કરવી છે આજના કાર્યક્રમમાં. એ ભગવતીના બહેણા કેમ થયા હોય, અહીં કને મા ભગવતી કેવી રીતે આવી હોય, તમારે મારે અહીં કને આવીને એના દર્શન કરવા જવું પડવું હોય તેનું કારણ શું છે, એ બધી વાતો આ બધાને ખબર પડે. આમ તો બધાને ખબર છે, કારણ કે એની કૃપા હોય ને તો જ આમાં કાંક કામ કરવા માટે માણસ આવી શકે. એની દયા સિવાય તમે નો અહીં કને આવી જ ન હકી. એની જ્યારે ઈચ્છા થાય, એની જ્યારે કૃપા થાય, એની જ્યારે તમારા મારા ઉપર દ્રષ્ટિ થાય, ત્યારે તમે ગમે એ જગ્યાએ બેઠા હો પણ ત્યાંથી તમને રવાના થઈ અને અહીં કને આવવું પડે, કારણ કે એની ઈચ્છા હોય ત્યારે. એટલે અહીં કને તમે જે પહોંચી શક્યા છો ને એ મા ભગવતી, મહામાયા મોમાય અને રવેચીની કૃપા છે, ત્યારે તમે અહીં કને આવી શક્યા છો. એટલે આપ સૌનું ફરીથી આ જગ્યાએ હાર્દિક હું આમંત્રણ આપ્યું છું, આપ સૌનું સ્વાગત કરું છું અને દરેકને વિનંતી કરું છું કે આપ સૌ જ્યાં પણ જગ્યા મળે, આમ નક્કી કરેલી જગ્યાએ બે હું એવું જરૂરી નથી, જ્યાં પણ, કારણ કે અમારું સાઉન્ડ બહુ સારું છે, આપણે બધા જાણીએ છીએ કે. એટલે આપ સૌને એક ખાસ વિનંતી કે આમ સામે આવીને બેસી જાઓ. આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. આપણા મહેમાન કલાકારો પણ અત્રે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને ખાસ કરીને અમારા આયોજક મિત્રોથી બહુ એમની ઈચ્છા આવી હતી કે જેમ બને એમ ઝડપથી જલ્દીથી, કારણ કે ગામડું છે, આજુબાજુથી પણ મહેમાનો આવી રહ્યા છે અને એક અદ્ભુત દ્રશ્ય અહીં કને ખડું થયું છે. આજે સવારના જમણવાર હોય, આમ તો લગન ગાળો છે, બધાએ ખૂબ થાક્યા પાક્યા હોય, પણ છતાંય એ પ્રસંગને સાથે વણી લઈ અને આખા ગામના દરેક સમાજના માણસો, દરેક વ્યક્તિએ, આ યુવાનો મને બહુ ગમ્યું. નકર અત્યારે આ બધા યુવાનો એક સ્વિચ દબાવે ને જગતનું ગમે એ દર્શન કરી શકે, એટલી બધી સંપત્તિ ધરાવે છે, એટલી સગવડો ધરાવે છે, તેમ છતાંય પોતાના વતન પ્રત્યે, પોતાના મા ભગવતીની જેની ઈષ્ટ છે એ ઈષ્ટને યાદ કરવા માટે થઈ અને આપણે સૌ અહીં કને મળ્યા છીએ. ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનમાં નહીં, સખી અમાણે આંગણે આજ કંચન વરસે મેં, થંભ થડક્યા આજ મેળી હસી, ખેલણ લાગી ખાટ, સજનો તમે બધાય ભલે અમે આવ્યા, અમે જેની જોતા તા વાટ. એમ આપણે તમારા બધાની જે રાહ જોતા હતા ને એ બધા અહીં કને ઉપસ્થિત છે. મા ભગવતી જગદંબા રવેચીના જ્યાં કને બહુ અદ્ભુત ડુંગર ઉપર બેઠેલી ભગવતીની ક્યારેક ધીમે ધીમે પગલે કદાચ વ્યા જાઓ અને એની પાસે બેહીને એની પાસે પ્રાર્થના કરો ને, કારણ કે આ તમારે મારે અહીં આવવું પડે ને એનું કારણ એ છે બાપ. એ પછી પુના હોય, ચેન્નાઈ હોય કે મુંબઈની બજાર હોય તો ભલે કદાચ જંગલની માલિકો તમે ક્યાં બેઠા હો, પણ ત્યાં કને બેઠા બેઠા આ જે મેવાહાના ડુંગર ઉપર બેઠેલી ભગવતી રવેચીને કદાચ યાદ કરી હોય અને એની એમ ઈચ્છા કરી હોય કે એમાં હે ભગવતી, કારણ કે હાલ ને જટ હોય ત્યાંથી હોય હેત જો અંપરે વાટું નિહાળે વાવડે માં તલક તાં છોરું તને, અને ઊભી ન રહેજે હવે એક ઘડીએ ધાબળી લઈ ધોળજે રવરાય લાજુ રાખવા, અણ વખત વેલી આવજે ને ભવસાગરે ભૂલા પડ્યા અમે ગળા લગ ડૂબી ગયા, આજ છેટા પડ્યા તુંથી જનેતા, આંખથી અણદીઠ થયા લાંબા કરી કર લોબળી, આજ તત્ક્ષણ બધાને તારજે, આજ રવરાય લાજુ રાખવા અણ વખત વેલી આવજે. ઈ ભગવતીને કદાચ યાદ કરી હોય. યાદ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમ્ય નમઃ. માં સિવાય તો જગતની માલિકો કાંઈ છે નહીં, એને યાદ કરવી પડી હોય અને તમારા ઉપર એની અતિ કૃપા થઈ હોય ત્યારે જ તમે હું અહીં કને આવી શક્યા. ત્યારે સમગ્ર મેવાસા ગામના એક બેન દીકરીઓને, એક યુવાનોને, દરેક જ્ઞાતિના ભાઈઓને આ કાર્યમાં જેમણે મદદ કરી છે એમને પણ હું આખા મંડળ વતી એક અભિનંદન આપું છું. અને બહુ સરસ કામ કર્યું છે કે આ ડુંગર ઉપર આવી અને ભગવતી જગદંબાના જ્યાં કને બહેના છે ત્યાં કને આપણે બધાએ અહીં કને સરસ રીતે એક રૂડું આયોજન છે, કારણ કે આ બધાને બોલાવવો બહુ અઘરી વસ્તુ છે, પણ છતાંય
આપણા ગુજરાતના ટોચના, કારણ કે એમનો પરિચય આપવાની જરૂર નો, એક ટીવી ખોલો ને તો આમાંથી આ બધા બેઠેલા કલાકારો કદાચ તમને રોજ જોવા મળતા હોય, પણ મુખામુખ સામે બેહી અને આવા એવા નાના એવા ગામડામાં આજ ગોકુળિયું ગામ કદાચ મેવાહા બની ગયું હોય, આજ આનંદ હોય, અને એવું ગોકુળિયું જેવું ગામ અને એવો ઉત્સવ જ્યારે તમે બધા ઉજવી રહ્યા છો, પાટોત્સવ, ત્યારે ભગવતી મોમાયના આજના આ કાર્યક્રમની માલિકોર, આપણા ગુજરાતનું જબરજસ્ત ગૌરવવંતું નામ એટલે ભાઈ બિરજુભાઈ બારોટ, જયમંતભાઈ દવે. બિરજુ બારોટ જેનો પરિચય આપવાની આપ સૌને જરૂર ન હોય, કારણ કે ગુજરાતનો લોક ગાયક ટીવીથી માંડી અને થોડા ગાળામાં, નાની ઉંમરમાં, ટૂંકા ગાળામાં જેણે જબરજસ્ત નામ મેળવ્યું છે, એવા પૂજ્ય સંતો પણ અત્રે પધાર્યા છે. એમને પણ સમગ્ર અમારા મેવાસાના તમામ આ મિત્ર મંડળ વતી સૌને, પૂજ્ય સંતોને પણ અહીં કને આવકારીએ છીએ. એવા ગુજરાતનું ગૌરવવંતું નામ એટલે બિરજુભાઈ બારોટ, અને એવું જ એક બીજું નામ જયમંતભાઈ દવે. બહુ સારા, કારણ કે બહુ સારું ભજનો, ગીતોથી માંડી અને લોક ડાયરામાં ગુંજતું નામ એટલે ભાઈ જયમંતભાઈ દવે. ત્યારબાદ બેન શ્રી રેખાબેન વાળા, એ પણ બહુ સારા ભજની લોકગીતોથી માંડી આપ સૌને આનંદ કરાવવા માટે આજ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે ડાબુડાથી તેમજ એમની સાથે પધારેલા તમામ સંતોનો આ મિત્ર મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અને એવું જ આખા કાર્યક્રમમાં એક કલાકાર તરીકે નહીં, કારણ કે આ વિસ્તારનું ગૌરવ, આપણા વિસ્તારનું જબરજસ્ત નામ, અને એ જ પરિવાર સગ્રામભાઈ સમા અને એના જ પરિવારમાંથી એક નાની ઉંમર પણ ટૂંકા ગાળામાં જેણે જબરજસ્ત નામ મેળવ્યું છે. એ પછી લોક ડાયરો હોય તો ભલે, રાસ ગરબાનો કાર્યક્રમ હોય તો ભલે, પણ જેમાં આખા કચ્છમાં જબરજસ્ત એણે નામ મેળવ્યું છે, એવો બહુ સારો, જેને કહેવાય કે આપણો ગહેકતો મોરલો, આ વિસ્તારનો વાગડનો મોરલો, જેને બિરુદ આ પ્રજાએ આપ્યું છે, એવો બહુ સારો કલાકાર એટલે રમજુભાઈ સમા આપણા કુંભારિયાથી જ આવે છે. અને એમની હારે આપણા મહેમાન કલાકાર અને બહુ સારા રેડિયો આર્ટિસ્ટ અરવિંદભાઈ બગથરિયા. અને આ બધા કાર્યક્રમમાં એક એક કલાકારને આપને પછી એક વધુ પરિચય આપી અને આપની સામે રજૂ કરતો રહીશ. આ દેહને તમે મારે પરિચય આપવાની આપને જરૂર ન હોય, ઓડિયોમાં, વિડીયોમાં, ટીવીમાં જોયો હોય. આ દેહને રામભાઈ ગઢવીના નામે ઓળખે છે. અને ઘણા બધા કાર્યક્રમોમાં આપણે સૌ સાથે મળી અને આપ સૌને મારો પરિચય આપવાનો, કારણ કે અહીંનો સ્થાનિકનો જ છું. આજની આ કાર્યક્રમમાં લોક સાહિત્યની વાતો કરતાં કરતાં નાની નાની વાતોની સાથે સાથે બધા કલાકારોને આપની સામે રજૂ કરતો રહીશ. એટલે એમની સાથે જ બહુ સારું સંગીતનું ગ્રુપ સુરેશ પટેલ એન્ડ ગ્રુપ, જેમાં બેન્જો, તબલાથી માંડી આખું કોઈ પણ કલાકારો હોય જેની સાથે આ ગ્રુપ હોય. તમે કદાચ ઓડિયો, વિડીયો, ટીવીમાં ખૂબ જોતા હશો, પણ જબરજસ્ત નામ છે એવા અમારા સુરેશ પટેલ એન્ડ ગ્રુપ સંગીતનું. અમને એમની સાથે આખા કાર્યક્રમને કદાચ અહીં કણ સમજદાર સુજાણ નર અવસર ચૂકે નહીં, પછી અવસરના ઓહાણ રહે ઘણા દિન રાજ્યા. કદાચ આ ઉત્સવ આવતા વર્ષે આપણે ઉજવીશું. આ દિવસને યાદ કરીને આપણે ફરીથી કાર્યક્રમ રાખશું. એમાં કદાચ કલાકારો આવશે, એટલું જ નહીં, તમે બધાની હાજરી પણ હોઈ શકે. પણ આજની દિવસ, આજની રાત, આજની ઘડી, આજનો સમય, આ જે સંતો બેઠા છે એ આપણને એ જ શીખડાવે છે. આપણા ભજનો આપણને એ જ શીખડાવે કે આપણે સમયની સાથે જીવતા શીખડાવતું હોય. એટલે સમજદાર સુજાણ નર અવસર ચૂકે નહીં, પછી અવસરના ઓહાણ રહે ઘણા દિન રાજ્યા. પણ કદાચ અહીંયા હાજરી ન આપી ગયા હોય અને પછી એની કેસેટ જ્યારે જુએ ત્યારે એના હૈયાની માલિકોર ક્યાંક એવું થાય કે હું આ કાર્યક્રમની માલિકોર ગયો હોત ને હાજરી આપી હોત તો બહુ સારું હતું. એવું કચકડે મઢી અને ગુજરાતનું બહુ આપણું મોટું નામ અને એવું સુંદર આયોજન. કારણ કે કોઈ પણ જ્યારે તમે અત્યારના ટીવી, વિડીયો ખોલો તો જીટીપીએલથી માંડી અને ગુજરાતના દરેક ચેનલ ઉપર જેની કેસેટો આપણે જોઈએ છીએ અને બહુ સારું રેકોર્ડિંગ કરે છે. હું સ્ટુડિયો આસોપાલવ, વિડીયો શૂટિંગ અમારે રમેશભાઈ ચાવડા બહુ સરસ રીતે કચકડે મઢી. કારણ કે આ બધા કાર્યક્રમને હંમેશને માટે યાદ રાખવા માટે, ચિરંજીવી રાખવા માટે એક સુંદર કાર્ય એવું સ્ટુડિયો આસોપાલવ, રમેશભાઈ ચાવડા અને એમની સાથે તમે જ્યાં પણ બેઠા હો ત્યાં
અમારા કલાકારો, કારણ કે અમારી તો આ સિઝન છે, આ બધા કલાકારો ખબર છે કેટલાય દિવસોથી આ આખા મહિનામાં દરેક રાતોમાં એમના ઉજાગરા જ હોય, દૂર દૂરથી અહીંયા કને આવતા હોય, થાક લાગ્યો હોય, પણ છતાંય આ આમ વાંચે કે વેગડ સાઉન્ડ, અને વેગડ સાઉન્ડ વાંચે ને એનો થાક અડધો ઓગળી જાય. એવું તમે ગમે ત્યાં બેઠા હો ત્યાં તમને સ્પષ્ટ ને બહુ સરસ રીતે આપ સૌના સુધી આ અમારો અવાજ પહોંચતો કરતું હોય એવું ગુજરાતનું બહુ મોટું નામ વેગડ સાઉન્ડ. પછી સૌરાષ્ટ્ર હોય તો ભલે, પણ ગમે ત્યાં કાર્યક્રમ હોય ને તો વેગડને યાદ કરવું પડે એવું વેગડ સાઉન્ડ સાથે અમારે સંદીપભાઈ અહીં કને આવ્યા છે. અને આ બધાની સાથે બહુ સારા, જેને કહી શકાય તમે હું આ મંડપની માલિકો ડેકોરેશનમાં બેઠા છે એવા પટેલ ડેકોરેશન સર્વિસ અને એના ફતેહ મામદભાઈ સમા, આ બધાની સાથે આજ આનંદ આજ ઉછરંગ આજ નયનમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મે અને વક્રતુંડે મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્વે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એવી ભગવતી જગદંબાનો દીકરો, ઈ પાર્વતીનો દીકરો, ઈ શિવનો દીકરો એવા ગણપતિ દાદાને, કારણ કે ગણેશ દેવતા એક વખત તમારા મારા હૈયાની માલિકો પલાઠી વાળીને બેસી જાય, કોકની મારુતિ જોઈ, કોઈનો બંગલો જોઈ, કોઈકનું સુખ જોઈને તમને આનંદ આવે તો સમજો ગણપતિ દાદો તમારા હૈયાની માલિકો પલાઠી વાળીને બેસી ગયો છે. અને કદાચ એને જોઈને તમને ઈર્ષા થાય, એમાં અદેખાઈ થાય, તમને કદાચ એમ થાય તો સમજો કે હજી બેઠો નથી. અને ગણપતિને તો બેહાડી તો હગાય જ નહીં. એની પ્રાર્થના થાય, એની અર્ચના થાય, એની વંદના થાય. એવા ગરવા ગણપતિને વંદના કરો. એની વંદના કરવા માટે, એની અર્ચના કરવા માટે, એની પ્રાર્થના કરવા માટે શિવના દીકરાને કહેવા માટે, બાપ આજ મેવાસા ગામના પાદરની માલિકોર માં ભગવતી જગદંબા રવરાયની અમે પ્રાર્થના કરવા માટે, એની વંદના કરવા માટે એનું રૂડું મંદિર બનાવી અને આખો પરિવાર, આખું મેવાસાની એમ કહેવાય કે એક એક વ્યક્તિ, એક એક સમાજના માણસો, બહેનો, દીકરીઓથી માંડી અને આજ તારી પ્રાર્થના કરવા માટે અમે બેઠા છીએ. એટલે એવો ગણપતિ દાદો આપણા હૈયાની માલિકોર, આ મેવાસા ગામની પાદરની માલિકોર અને તમારા દરેકના હૈયાની માલિકોર પલાઠી વાળીને બેસી જાય એવા ગરવા ગણપતિને હાથ કરવા માટે, એને હાકલો કરવા માટે, એની વંદના કરવા માટે, એની અર્ચના કરવા માટે, બાપ આજ મેવાસા ગામની માલિકોર આવી અને બેહી જા અમારા કને, અમારા હૈયાની માલિકોર પલાઠી વાળીને બેહી જા એવી શુદ્ધિ બુદ્ધિ અને રીતિ સિદ્ધિ સાથે આખા અહીં કને વિશ્રામ કરી જાય એવા ગણપતિ દાદાને વિનંતી કરવા માટે, એની પ્રાર્થના માટે હું આપણું ગુજરાતનું ગૌરવવંતું નામ ભાઈ જયમિતભાઈ દવેને વિનંતી કરું કે આવો ગણપતિ દાદાની આરાધના લઈ, એમની વંદના લઈ, એમની પ્રાર્થના લઈ. જયમિતભાઈ દવે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. અને બીજી એક ચોખવટ કરું, કઈ જે કાંઈ પૈસા આવશે એ તમામ પૈસા આ મંદિરના લાભાર્થે આના કાર્યમાં વપરાવાના છે. એટલે આપણે જ્યાં પણ મજા આવે, આનંદ આવે ત્યાં આગોટા પડકારા કરવાની સાથોસાથ ઘોર પણ કરતા રહેજો. ભાઈ જયમિતભાઈ દવે. बोले कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, रामदेव पीर महाराज की जय, चंद्रमौलेश्वर महादेव की जय. બધાને વિનંતી, હાથ ઊંચા કરી ચકાચક ભગવતીની એકવાર જય બોલાવો. પાછળ ઊભા છે એમને વિનંતી, આગળ જગ્યા ખાલી છે, બધા પોતપોતાની જગ્યા લઈ લે અને એકવાર હાથ ઊંચા કરી બધાને, નાના મોટા સૌને વિનંતી, એકવાર જય બોલાવો. પ્રેમ સે બોલો રવેચી માત કી.
सत स्नेह में जपा हवे गणपति लागा पाई केम के ईश्वर ईश्वर हवे ईश्वर मोहे ईश्वर 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 ईश आराधवाने सूद बूंद करो सहाय पहलो नाम परमेश्वरो पहलो नाम पहलो नाम परमेश्वरो जिन जग मान्यो छे जोई हवे नर मूर्ख समझे नहीं ए हरि करे सोई भाग बड़ा तो राम जप राम अरे तेरा वक्त बड़ा कछु दे ए प्रभु जी अकल बड़ी तो उपकार कर ए अकल बड़ी तो उपकार कर देह धरा फल के नारायण में तुझ नमा अय जी ए वाला इन कारण हरियार हवे जा दीन जा जग संदनो का दिन तो से आज जी 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 ए वाला ता दिन तो से काज एम नाम समोवर को नहीं ए जी जप तप तीरथ जोग पण तारा नामे ए पातक छूट से जी अने नामे नाशे रोग जी 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 ए जी नामे नाशे रोग नाम समोवड़ को नहीं जप तप तीरथ जोग तारा नामे पातक छूट से एवी भगवती सानिध्य में एवी रवराय सानिध्य में हूँ तमे सौ मळ्या छे मुंबई मेहमानों अन्य चेन्नई मद्रास थी पधारेला तमाम मेहमानों नेवासा गामना तमाम नागरिकों सौनु सौ कलाकार वती स्वागत करूँ छूं मंचस्थ कलाकार भाई श्री बीजू बारोट अमरा झालावाड़ घरेणु अमने गौरव है एना उपर अमरा झाला अमे बी झालावाड़ना छीए हूँ बीरजूभाई बी त्यारबाद एवा उस्ताद सुरेश भाई पटेल लोक डायरा भजन संतवाणी दुनिया में जेमनु जबरदस्त नाम बेन श्री रेखाबेन वाला
અને મુરબ્બી રામભાઈ ગઢવી તેમજ એના સ્થાનિક કલાકાર ભાઈ સમા સાહેબ નામ તો ખ્યાલ નથી અને વેગળ સાઉન્ડના સથવારે આ સમગ્ર પ્રોગ્રામ આપને મોજ આવે ત્યાં સુધી કરવો છે પણ સૌપ્રથમ ગણપતિની સ્થાપના કરી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ હવે તમને સુધાણા નમીએ નાથ રૂપાળા ગણવાજી. પ્રથમ પહેલા પૂજા તમારી રે મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ. પ્રથમ સમરીએ નામ તમારા જી. ભાગે વિઘ્ન હમારા ગજાનન ભાગે વિઘ્ન હમારા. જી પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘ્ન હમારા ભાગે વિઘ્ન હમારા. હે પ્રથમ સમરી નામ તમારા ભાગે વિઘ્ન ભાગે વિઘ્ન ભાગે વિઘ્ન. પછી સુખ સુખની હવે સુખ સુખની તમને સમરીએ સુખ સુખનીએ એ દીવાના તમને સમરીએ આ દિન બંધુ છો દયાવાળા પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ. હવે સંકટ હરણને પ્રભુજી
હવે સર્વે સફળતા તમ થકી ગુણેશા સર્વે સર્વે છો સર્વાલા દરબાર પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા
ઘણા વર્ષો પહેલાની વાત, 40-50 વર્ષો પહેલા આવા કોઈ પણ પ્રકારના આધુનિક સાઉન્ડ હતા નહીં, આવા કોઈ તબલા બેન્જા આવા કોઈ પણ પ્રકારના સાજ હતા નહીં. અને એ જમાનાની અંદર એક આટિયાળી પાઘડી વાળો ગામ